જય ભોળાનાથ. હર હર મહાદેવ. મહાદેવ વાસ્તુ ચેનલના માધ્યમથી હું તમારો રુચિરાજ જ્યોતિષ આજે તમારી સમક્ષ એક એવી ગહન, અલૌકિક અને સાંભળતા જ રૂવાડા ઊભી કરી દેનારી સનાતન શાસ્ત્રોની અણમોલ વાતો લઈને આવ્યો છું, જે કદાચ આજ સુધી તમને કોઈએ નહીં જણાવી હોય. મારા વહાલા શિવ ભક્તો, વિડીયોની શરૂઆતમાં જ એક નમ્ર વિનંતી કરું છું કે આજે આ વિડીયોને 1 સેકન્ડ માટે પણ સ્કીપ કરવાની ભૂલ ન કરતા, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા વિનાશ નોતરે છે. અને આજે હું તમને જે ગુપ્ત રહસ્યો આપવા જઈ રહ્યો છું તે તમારા જીવનની દશા અને દિશા બંને બદલી નાખશે. ભક્તો, જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવીને કેમ ન ઊભી રહી જાય, પણ શ્રાવણ મહિનામાં ભૂલી ચૂકે આ 5 ભયંકર અને ભૂંડા કામ ક્યારેય ન કરતા. નહીંતર તમારા આખા શ્રાવણ સોમવારના વ્રતનું અને 7 જન્મોનું પુણ્ય માત્ર એક જ ઝટકામાં રાખ થઈ જશે. આજના આ અદ્ભુત એપિસોડમાં આપણે એ પણ જાણીશું કે શ્રાવણ મહિનામાં રીંગણા ખાવાની સખત મનાઈ શા માટે છે. શ્રાવણના પવિત્ર વ્રતમાં ઉપવાસ દરમિયાન તમારે તમારા ભોજનમાં કઈ કઈ વસ્તુઓનો ખાસ સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત મહાદેવની પૂજામાં હળદરનો સ્પર્શ શા માટે મહાવિનાશકારી સાબિત થઈ શકે છે અને કઈ 3 પ્રકારની સ્ત્રીઓએ શ્રાવણ સોમવારનું આ પવિત્ર વ્રત ભૂલથી પણ ન રાખવું જોઈએ. આ તમામ ગૂઢ, વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વાતોનો સંપૂર્ણ નિચોડ આજે આપણે આ વિડીયોમાં મેળવીશું. પણ હા, આ દિવ્ય સફરની શરૂઆત કરીએ એ પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી આપણા દેવાધિદેવ ભોળાનાથનું સ્મરણ કરીને હર હર મહાદેવ અચૂક લખી દેજો અને આ મહામૂલા વિડીયોને અત્યારે જ એક લાઈક આપી દેજો. ભગવાન શિવજીની ભક્તિનો આ પવિત્ર માર્ગ અતિ દુર્લભ અને અદ્ભુત છે, માટે અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. મારા વહાલા ભક્તો, વર્ષ 2026ની સાલમાં શ્રાવણનો આ મહાપવિત્ર અને ફળદાયી મહિનો 13 ઓગસ્ટને ગુરુવારના પરમ મંગળકારી દિવસથી શરૂ થવા જઈ રહ્યો છે, જે 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. આખોય શ્રાવણ માસ એ કૈલાશપતિ ભોળાનાથ અને જગતજનની માં ભગવતી પાર્વતીની આરાધના કરવા માટે બ્રહ્માંડનો સૌથી સર્વોત્તમ અને કલ્યાણકારી સમય માનવામાં આવે છે. આ વર્ષના શ્રાવણ મહિનાની વિશેષતા એ છે કે તેમાં કુલ 4 શ્રાવણ સોમવારના વ્રત આવી રહ્યા છે, જેનું ધાર્મિક અને જ્યોતિષીય મહાત્મ્ય ખરેખર અપરંપાર છે. આપણો પહેલો શ્રાવણ સોમવાર 17 ઓગસ્ટના રોજ અત્યંત ભક્તિભાવથી ઉજવાશે. ત્યારબાદ બીજો સોમવાર 24 ઓગસ્ટે, ત્રીજો સોમવાર 31 ઓગસ્ટે અને શ્રાવણ માસનો ચોથો તથા અંતિમ સોમવાર 7 સપ્ટેમ્બરના રોજ આવશે. આ પાવન શ્રાવણ માસની ભવ્ય પૂર્ણાહુતિ સપ્ટેમ્બર મહિનાના શુક્રવારના દિવસે થશે. શ્રાવણનો પ્રથમ દિવસ એટલે કે 13 ઓગસ્ટ એ ગુરુવાર હોવાથી તે ભગવાન શ્રી હરિ વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે પણ એક અત્યંત દુર્લભ અને શુભ સંયોગ લઈને આવી રહ્યો છે. આપણી પૌરાણિક અને સનાતન માન્યતાઓ અનુસાર શ્રાવણના આખા મહિના દરમિયાન જે સાચો શિવભક્ત શિવલિંગ પર પૂર્ણ શ્રદ્ધાથી માત્ર 1 લોટો જળ અને ત્રિદલ બીલીપત્ર અર્પણ કરે છે, તેને મહાદેવ અખૂટ સુખ, સમૃદ્ધિ, અખંડ સદભાગ્ય અને દીર્ઘાયુના આશીર્વાદ આપે છે. આ શ્રાવણ માસ સુહાગન સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્યના કડક નિયમોનું પાલન કરવાનો અને મંગળા ગૌરીના પવિત્ર વ્રત થકી પોતાના પતિની દશે દિશામાં પ્રગતિ થાય તેવી કામના કરવાનો સર્વશ્રેષ્ઠ કાળ મનાય છે. તેથી જ 13 ઓગસ્ટથી શરૂ થતા આ દિવ્ય મહિનામાં જે પણ ભક્ત સંપૂર્ણ શ્રદ્ધા, કઠોર નિયમ અને આંતરિક પવિત્રતા સાથે મહાદેવના શરણે જાય છે, તેની વર્ષો જૂની અને અશક્ય લાગતી મનોકામના પણ શિવજી ચટકી વગાડતા પૂરી કરી દે છે. તમારે એ સમજવું પડશે કે શ્રાવણનો મહિનો એ કોઈ સામાન્ય કે સાધારણ મહિનો બિલકુલ નથી. આ સમયગાળો તો આખા બ્રહ્માંડના સર્જનહાર, પાલનહાર અને મહાસંહારક એવા સાક્ષાત દેવાધિદેવ મહાદેવનો પોતાનો કાળ છે. આપણા પ્રાચીન હિન્દુ પંચાંગ અને શાસ્ત્રોમાં વર્ણવાવ્યા મુજબ જ્યારે અષાઢ મહિનાની દેવશયની એકાદશીનો પવિત્ર દિવસ આવે છે, ત્યારે સૃષ્ટિના પાલનહાર ભગવાન વિષ્ણુ પૂરા 4 મહિના માટે ગહન યોગ નિદ્રામાં સરી પડે છે અને પાતાળ લોક તરફ પ્રયાણ કરે છે. એ જ ક્ષણે આખી સૃષ્ટિ પર એક પળ માટે ભયંકર અંધકાર છવાઈ જાય છે અને બ્રહ્માંડનું સંતુલન જોખમાય છે. બરાબર એ જ વખતે આ અનંત બ્રહ્માંડને કોઈ પણ પ્રકારના સંકટથી ઉગારવા અને સૃષ્ટિનું સંતુલન જાળવી રાખવા માટે મહાદેવ પોતે કૈલાશ પર્વત પરથી ઉતરીને આખી સૃષ્ટિનો સંપૂર્ણ કારભાર પોતાના હાથમાં સંભાળી લે છે. આ વર્ષે શ્રાવણ માસની શરૂઆત ગ્રહો અને નક્ષત્રોના અત્યંત અદ્ભુત અને દુર્લભ સંયોગ સાથે થઈ રહી છે.
આ વખતે આવનારા 4 શ્રાવણ સોમવારના પોતાની અંદર જપ તપ અને ભક્તિનો એક એવો પ્રચંડ પ્રભાવ સમાવીને બેઠા છે જેનું વર્ણન શબ્દોમાં કરવું અશક્ય છે. શિવ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જે પણ વ્યક્તિ શ્રાવણ સોમવારનું વ્રત સાચા હૃદયથી રાખે છે અને તેના 7 જન્મોના ભયંકર પાપ બળીને રાખ થઈ જાય છે. જે કુંવારી દીકરીઓ આ કઠોર વ્રત રાખે છે તેમની જન્મ કુંડળીમાં રહેલા રાહુ કેતુ કે મંગળ જેવા સઘળાય ક્રૂર ગ્રહદોષ હંમેશ માટે શાંત થઈ જાય છે અને તેમને સાક્ષાત શિવ સમાન ગુણિયલ અને સંસ્કારી જીવન સાથીની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત જે પરણેલી બહેનો પોતાના પતિ માટે આ વ્રત રાખે છે તેમના અખંડ સૌભાગ્ય પર આવતી અકાળ મૃત્યુની કોઈ મોટા સંકટની કાળી છાયા મહાદેવના ત્રિશૂલથી છેદાઈ જાય છે. પરંતુ મારા વહાલા શિવ ભક્તો, એક વાત હંમેશા ગાંઠ બાંધીને યાદ રાખજો કે શ્રાવણ સોમવારની પૂજા અને વ્રત દેખાવમાં જેટલા સહેલા અને સોહામણા લાગે છે તેના અદ્રશ્ય અને આધ્યાત્મિક નિયમો એટલા જ વધુ કડક અને ગંભીર છે. જો કોઈ પણ મનુષ્ય આ શાસ્ત્રીય નિયમોને જાણ્યા વગર માત્ર સમાજના દેખાડા માટે કે પોતાના અહંકારને પોષવા માટે આ વ્રત કરશે તો તેને પૂર્ણ મળવાની વાત તો દૂર રહી પણ ઉલટાનું મહાદેવના પ્રચંડ ક્રોધનો સામનો કરવો પડી શકે છે. હવે હું તમને શિવલિંગ પર જળ અર્પણ કરવાનું એ મહાગુપ્ત અને સાચું રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે કદાચ આજ સુધી તમને કોઈએ નહીં બતાવ્યું હોય. સામાન્ય રીતે જ્યારે આપણે શ્રાવણ મહિનામાં શિવાલય જઈએ છીએ ત્યારે આપણી એવી આદત પડી ગઈ હોય કે આપણે ઉતાવળમાં જળનો લોટો લઈને સીધા જ શિવલિંગ તરફ દોટ મૂકીએ છીએ. પરંતુ બરાબર અહીં જ અજ્ઞાનતામાં મનુષ્ય પોતાના જીવનની સૌથી મોટી અને માફ ન કરી શકાય તેવી ભૂલ કરી બેસે છે. મોટા ભાગના લોકો સમય બચાવવા માટે મંદિરની અંદર જ લગાવેલા નળમાંથી, કૂવામાંથી કે શિવાલયના પ્રાંગણમાં મૂકેલા વોટર ફિલ્ટરમાંથી સીધું જ જળ ભરી લે છે અને એ જ જળ ઉતાવળમાં શિવજી પર ચડાવી દે છે. આપણા સનાતન શાસ્ત્રો અને આગમ ગ્રંથો પ્રમાણે આ એક અત્યંત અયોગ્ય, નિષ્ફળ અને વર્જિત કર્મ માનવામાં આવે છે. આવા જળને શાસ્ત્રોની ભાષામાં પારકું જળ કહેવાય છે. મંદિરની હદમાં રહેલું જળ તો માત્ર ને માત્ર ત્યાંના સ્થાનિક પૂજારી કે મંદિરની સાફ સફાઈ કરતા સેવાધારીઓ માટે જ સીમિત હોય છે, કારણ કે એ મંદિરનું આખું પરિસર એ પૂજારીનું પોતાનું ઘર છે. જો તમારું ઘર મંદિરની સીમાથી બહાર હોય તો તમારે એક અતૂટ નિયમ બનાવવો જોઈએ કે તમારે હંમેશા તમારા ઘરના રસોડામાંથી, તમારા પોતાના પીવાના પાણીના માટલામાંથી કે શુદ્ધ જળ પાત્રમાંથી તાંબા, ચાંદી કે પિત્તળના પવિત્ર લોટામાં જળ ભરીને જ પૂજા માટે મંદિરે જવું જોઈએ. આ સામાન્ય લાગતી ક્રિયા પાછળ બહુ મોટું આધ્યાત્મિક, વાસ્તુકીય અને વૈજ્ઞાનિક રહસ્ય છુપાયેલું છે. જ્યારે તમે તમારા ઘરના રસોડામાંથી જળનો કળશ ભરીને ઉઘાડા પગે ચાલીને કે કોઈ પણ વાહન મારફતે શિવ મંદિર તરફ પ્રયાણ કરો છો ત્યારે તે આખી મુસાફરી દરમિયાન તમારા ઘરની તમામ નકારાત્મક ઉર્જા, તમારા વાસ્તુ દોષ, તમારા કુટુંબની આંતરિક પીડા, તમારા અતૃપ્ત પ્રીતિઓને કષ્ટ અને તમારા પોતાના શરીરની અંદર છુપાયેલા રોગ એ જળની અંદર ધીમે ધીમે ભળવા માંડે છે. તમે લાવેલું એ જળ વાસ્તવમાં તમારા ઘરના બધાય દુઃખો અને પીડાઓને પોતાનામાં એક મેગ્નેટની જેમ શોષી લે છે. અને જ્યારે શિવાલયમાં પહોંચીને તમે એ જળ પૂરા ભક્તિભાવથી શિવલિંગ પર અર્પણ કરો છો ત્યારે પરમ કૃપાળુ મહાદેવ તમારા એ બધા જ ગંભીર કષ્ટોનો સ્વીકાર કરીને તેને પોતાના ગળામાં રહેલા હળાહળ ઝેરની માફક ભસ્મ કરી દે છે. પરંતુ જો તમે શોર્ટકટ અપનાવીને જ સીધું જ મંદિરનું પારકું જળ લઈને શિવલિંગ પર ચડાવી દેશો તો વાસ્તવમાં તમે તમારા ઘરનું કે તમારા જીવનનું કોઈ જ કષ્ટ મહાદેવને સોંપ્યું જ નહીં. પરિણામે તમારી એ યાત્રા અને પૂજા સાવ અધૂરી રહી જશે અને એ મહાપૂજાનું ફળ તમને બિલકુલ શૂન્ય મળશે. ત્યારબાદ વાત આવે છે શિવલિંગ પરથી વહીને જતા જળના એવા ચમત્કારી અને દિવ્ય ફાયદાઓની જે તમારા જીવનની સિકલ બદલી શકે છે. જ્યારે શિવલિંગ પર શુદ્ધ જળની અખંડ ધાર પડે છે ત્યારે તે જળ મહાદેવની અનંત ઉર્જાને સ્પર્શીને શિવલિંગ નીચે બનેલી જળધારામાંથી થઈને એક ચોક્કસ દિશામાં વહેવા લાગે છે. આપણા શાસ્ત્રોમાં એ શિવલિંગ પરથી વહેતા જળને સામાન્ય પાણી નહીં પરંતુ સાક્ષાત અમૃત અને શિવની અલૌકિક ઉર્જાનો મહાપુંજ માનવામાં આવ્યો છે. પૂજાનો સૌથી પહેલો અને કડક નિયમ એ છે કે જ્યારે તમે તમારું જળ ચડાવી લો
ત્યારે એ જળાધારામાંથી બહારની તરફ વહેતા જળને ક્યારેય ભૂલે ચૂકે પણ ઓળંગવું ન જોઈએ. આ નિયમ પાછળનું ગહન કારણ એ છે કે એ વહેતા જળમાં શિવજીની પ્રચંડ કોસ્મિક ઉર્જા એટલી હદે વ્યાપેલી હોય છે કે જો કોઈ સામાન્ય મનુષ્ય એ જળધારીને ઓળંગવાની ભૂલ કરશે તો તેના શરીરની અંદર રહેલા સાતેય ચક્રો વેરવિખેર થઈ શકે છે અને તેનું માનસિક સંતુલન પણ ખરાબ રીતે ખોરવાઈ શકે છે. પણ હા, શાસ્ત્રો એમ ચોક્કસ કહે છે કે વહેતા ચરણામૃતને કોઈ પણ સાચા ભક્તે પોતાના ખાલી પાત્રમાં થોડુંક ઝીલી લેવું જોઈએ. એ અમૃત સમાન જળને અત્યંત પવિત્ર અને ચમત્કારી માનીને પૂરા આદર સાથે પોતાના ઘરે લાવવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈ નાના માસૂમ બાળકને, કોઈ મોટા વૃદ્ધ બુજુર્ગને અચાનક સખત તાવ આવી ગયો હોય અને મોટી મોટી હોસ્પિટલોના ડોક્ટરની મોંઘી દવાઓ પણ કોઈ અસર ન કરતી હોય તો બસ આ દિવ્ય જળનો થોડોક છંટકાવ એ બીમારી વ્યક્તિ શરીર પર કરી દો અથવા તો શ્રદ્ધાથી એને 2 ટીપા પીવડાવી દો. તમે તમારી સગી આંખે એ ચમત્કાર જોશો કે મહાદેવની અસીમ કૃપાથી એ ભયંકર અને જીવલેણ તાવ પણ ગણતરીની મિનિટોમાં શરીરમાંથી ગાયબ થઈ જશે. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિની આંખોમાં હંમેશા કચરો આવતો હોય, વારંવાર આંખડી આવતી હોય, આંખો લાલચોળ રહેતી હોય, સતત બળતરા થતી હોય અથવા તો ઉંમર વધવાની સાથે આંખોની રોશની ઝાંખી પડતી જતી હોય તો આ શિવજળને રોજ સવારમાં ઉઠીને પોતાની આંખની પાંપણો પર આંજવાનું ચાલુ કરી દો. બહુ જ ટૂંકા સમયમાં ધીરે ધીરે આંખોના બધાય વિકાર અને દોષ દૂર થઈ જશે અને તમારી આંખોનું તેજ એટલું પ્રબળ થવા માંડશે કે મોટામાં મોટો નેત્ર રોગ પણ મહાદેવની દયાથી સાવ જડમૂળથી સાફ થઈ જશે. હવે આપણે મહાદેવ વાસ્તુ ચેનલના મુખ્ય વિષય પર આવીએ અને વાત કરીએ કે ઘરના આંગણામાં આ શિવજળ છાંટવાના મહાવાસ્તુ રહસ્ય વિશે. શિવલિંગ પરથી પ્રસાદ રૂપે લાવે એ વધેલા જળને ખાલી પીવા કે લગાડવા પૂરતું સીમિત નથી રાખવાનું, પણ એનો વાસ્તુશાસ્ત્ર મુજબ એક એવો અચૂક પ્રયોગ છે જે દુનિયાના મોટા મોટા જ્ઞાનીઓ અને તાંત્રિકોને પણ અચરંજમાં મૂકી શકે છે. જો તમે મંદિરેથી લાવેલા આ પવિત્ર જળને નિયમિત રૂપે તમારા ઘરના મુખ્ય આંગણામાં, ઘરની અંદરના ચારેય ખૂણાઓમાં, તમારી ધનની તિજોરી પાસે કે ઘરના મુખ્ય દરવાજાના ઉંબરા પર છાંટો છો તો તમારા ઘરની આજુબાજુ મંડરાતી ગમે તેવી ભયંકર નકારાત્મક શક્તિઓ, વાસ્તુ દોષ અને ખરાબ બલાઓ એ જગ્યાને છોડીને સદાને માટે, કાયમ માટે ભાગી જાય છે. જો તમને એવો ડર સતાવતો હોય કે કોઈ ઈર્ષાળુ કનિષ્ક માણસે કે તમારા કોઈ કટ્ટર દુશ્મને તમારા હસતા રમતા ઘર પર કોઈ મેલી વિદ્યા કે ટોણા ટોટકા કર્યા છે, જેના પ્રતાપે તમારા ઘરમાં અકારણ બીમારીઓ અને ભયંકર કંગાળિયત ઘર કરી ગઈ છે, તો શિવજીના આ દિવ્ય ચરણામૃતના સ્પર્શ માત્રથી એ બધી જ મેલી અને ખરાબ અસરો તરત જ ઊંધી ફરી જશે અને જેણે આ કુકર્મ કર્યું હશે તેના પર જ પ્રચંડ ઘા કરશે. તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ જે કદાચ વર્ષોથી ગાયબ થઈ ગઈ હતી તે ફરી પાછી સન્માનભેર લોટી આવશે અને તમારા ઘરમાં ધન ધાન્યની અખૂટ બરકત થવા માંડશે. પરંતુ આ પ્રયોગ કરતી વખતે એક વાતની ખાસ અને ગંભીર તકેદારી રાખજો કે આ અતિ પવિત્ર જળને ભૂલથી પણ ક્યારેય કોઈનો પગ ન લાગવો જોઈએ. આ ઉપરાંત તેને ઘરમાં કોઈ અશુદ્ધ જગ્યાએ, એઠા વાસણો પાસે કે શૌચાલયની આજુબાજુ ક્યારેય ન રાખવું જોઈએ, નહીંતર તેના ફાયદાને બદલે પરિણામ હાવ વિપરીત અને નુકસાનકારક આવી શકે છે. મહાદેવની પૂજામાં જળ અને દૂધમાં શું મેળવીને ચડાવવું જોઈએ અને ધતુરા અર્પણ કરવાનું સાચું ગણિત શું છે તે સમજવું પણ એટલું જ જરૂરી છે. આપણા ભોળાનાથને રીઝવવા માટે તો ખરા હૃદયથી અર્પણ કરેલું ખાલી એક લોટો સાદું જળ પણ પૂરતું છે, કારણ કે આપણા શિવ બાપા તો આશુતોષ છે જે તરત પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો તમારા મનમાં એવી કોઈ મોટી ઝંખના હોય અને તમે તમારા જીવનની કોઈ અતિ વિશેષ, બહુ જૂની અને લાંબા સમયથી અધૂરી મનોકામનાને જલ્દીથી પૂરી કરવા માંગતા હોવ તો તમે જે જળ અર્પણ કરો છો તેમાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ અમુક ખાસ વસ્તુઓ ભેળવવી અત્યંત જરૂરી બની જાય છે. શ્રાવણના આ મંગળકારી મહિનામાં જો તમે શિવલિંગ પર શેરડીનો એકદમ તાજો અને શુદ્ધ રસ ચડાવો છો તો સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મીજી કાયમ માટે તમારા ઘરમાં વાસ કરવા પધારે છે. પછી ભલે તમારા જીવનમાં ગરીબી ગમે એટલી મોટી કેમ ન હોય કે પછી તમારા માથા પર દેવા અને કરજનનો પહાડ ગમે એટલો ઊંચો કેમ ન હોય, એ બધું જ મહાદેવના ચરણોમાં નમી જશે અને તમારા ધન પ્રાપ્તિના નવા માર્ગો મોકળા થઈ જશે.
જો તમને અવારનવાર એવું લાગતું હોય કે તમારા ઘરમાં પિતૃદોષનો પ્રકોપ છે, અથવા તો કુંડળીમાં રાહુ અને કેતુની કોઈ મહાદશા ચાલી રહી છે, જેના કારણે તમારા બનતા કામ છેલ્લી ઘડીએ અચાનક બગડી જાય છે, તો તમારા જળના લોટાની અંદર થોડા કાળા તલ અચૂક મેળવી લો અને ઓમ નમઃ શિવાયના મંત્રનો 108 વાર મનોમન જાપ કરતા કરતા તે કાળા તલ મિશ્રિત જળ શિવલિંગ પર અર્પણ કરો. હવે વાત કરીએ શિવજીને અત્યંત પ્રિય એવા ધતુરાની. આજકાલ લોકો અજ્ઞાનતામાં ગમે તેટલા ધતુરા ગણીને કે ગણ્યા વગર શિવલિંગ પર ચડાવી દે છે, જે પૂજા પદ્ધતિ સાવ અયોગ્ય અને ખામીયુક્ત છે. આપણા સનાતન શાસ્ત્રો મુજબ શિવલિંગ પર જ્યારે પણ ધતુરો અર્પણ કરો ત્યારે તે હંમેશા એકી સંખ્યામાં જ હોવો જોઈએ, જેમ કે 1, 3, 5 કે 7. વાસ્તવમાં આ ધતુરો એ મનુષ્યની અંદર છુપાયેલા 5 મોટા વિકારો કામ, ક્રોધ, લોભ, મોહ અને અહંકારનું પ્રતીક છે. જ્યારે તમે એકી સંખ્યાના કઠોર નિયમ સાથે ધતુરો ચડાવો છો ત્યારે તમે તમારી અંદર રહેલી આ તમામ બુરાઈઓ અને નકારાત્મકતાઓને કાયમ માટે મહાદેવના ચરણોમાં સમર્પિત કરી રહ્યા છો. આની જ સાથે જ શ્રાવણ માસમાં ભગવાનની પંચામૃતનો દિવ્ય ભોગ ધરાવવો અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ પંચામૃતમાં માત્ર શુદ્ધ દેશી ગાયનું કાચું દૂધ, ઘરે જમાવેલું ઘટ્ટ દહીં, ઘરમાં વલોવીને કાઢેલું શુદ્ધ ઘી, શુદ્ધ મધ અને સાકરનો જ સમાવેશ થવો જોઈએ. આ પાંચેય પવિત્ર સામગ્રીઓનું મિશ્રણ શિવજીને અત્યંત તૃપ્ત અને પ્રસન્ન કરે છે. પણ એક ચેતવણી ખાસ યાદ રાખજો કે પંચામૃત બનાવવામાં ક્યારેય પણ બજારમાંથી લાવેલું પ્લાસ્ટિકના પેકેટ વાળું, કેમિકલ યુક્ત કે કોઈ પણ પ્રકારની ભેળસેળ વાળી વસ્તુઓનો ભૂલે ચૂકે પણ ઉપયોગ કરવો નહીં. કારણ કે સમુદ્ર મંથન વખતે નીકળેલા કાળા ઝાડ ઝેરને લીધે મહાદેવના ગળામાં જે ભયંકર અને અસહ્ય બળતરા થતી હતી તેને શાંત કરવા માટે જ બધાય દેવોએ તેમના પર અત્યંત શુદ્ધ અને શીતળ દૂધ તેમજ જળનો અભિષેક કર્યો હતો. જે વસ્તુઓ આપણે સ્વયં ભગવાન શિવને અર્પણ કરતા હોઈએ તેને વ્રતધારી વ્યક્તિ પોતે ક્યારેય આરોગી ન શકે, કારણ કે તેને શાસ્ત્રોમાં અશુદ્ધિ અને મોટો દોષ માનવામાં આવે છે. શ્રાવણમાં દૂધ ન પીવા પાછળનું બીજું સૌથી મોટું કારણ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક છે. શ્રાવણ મહિનામાં ચારેય બાજુ ભારેથી અતિ ભારે વરસાદ પડતો હોય છે, જેના કારણે ભીની જમીન પર જાત જાતના ઝેરી જીવજંતુઓ અને ઝેરીલું ઘાસ ઉગી નીકળે છે. જ્યારે ગાય કે ભેંસ અજાણતામાં આ ઝેરી ઘાસ ચરે છે ત્યારે તે ઘાસના ઝેરી તત્વો સીધા જ તેમના દૂધમાં ભળી જાય છે. શ્રાવણના ભેજવાળા દિવસોમાં મનુષ્યના જઠરાગ્નિ અને તેની પાચન શક્તિ સાવ નબળી પડી ગયેલી હોય છે. એટલે આ ચોમાસાના સમયે દૂધ પીવું એ સીધે સીધું પેટની ગંભીર બીમારીઓને નોતરું આપવા બરાબર છે. આ દૂધ માત્ર નાના અબોધ બાળકો, અશક્ત વૃદ્ધ બુજુર્ગો કે પથારીવશ બીમાર લોકોને જ પીવા માટે આપી શકાય છે, કારણ કે તેમના પ્રાણની રક્ષા માટે શાસ્ત્રોમાં છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ જો એક સજો નરવો અને હષ્ટપુષ્ટ વ્રતધારી મનુષ્ય જો શ્રાવણના ઉપવાસમાં દૂધ પીવે તો તેનું મહામૂલું વ્રત એ જ ઘડીએ અખંડિત અને નિષ્ફળ થઈ જાય છે. વ્રતના દિવસોમાં ખવાતા લોટનું એક એવું કડવું સત્ય છે જે તમારે જાણવું જ રહ્યું. વ્રત દરમિયાન મોટા ભાગના લોકો ફળાહાર કરવાના નામે બજારમાંથી લાવીને કુટુ કે રાજગરાની લોટની ગરમાગરમ પૂરીઓ, ભજીયા કે શીરો બનાવીને જ બહુ હોશે હોશે ખાય છે અને મનમાં એવો સંતોષ માને છે કે ચાલો આપણે બહુ જ સાત્વિક ભોજન ગ્રહણ કર્યું. પણ વાસ્તવમાં બજારમાં મળતા આ પેકિંગ વાળા લોટમાં એવું ભયાનક રહસ્ય છુપાયેલું છે જે જાણતા અજાણતા તમારા પવિત્ર વ્રતના કટકે કટકા કરી નાખી શકે છે. વ્યાપારીઓ દ્વારા વ્રતનો આ લોટ ઘણા લાંબા સમય પહેલા જ દળીને મોટા મોટા ગોડાઉનમાં ગુણોમાં ભરી રાખવામાં આવતો હોય છે. ચોમાસાના ભેજવાળા વાતાવરણને લીધે એ લોટની અંદર સાવ ઝીણા ઝીણા જીવડા અને ધનેડા પડી જાય છે, જેને આપણે નરી આંખે અને ખુલ્લી આંખે જોવા જ ખૂબ જ અઘરા હોય છે. જો તમે બજારમાંથી આ લોટ લાવીને તેને સરખી રીતે તડકામાં તપૈયા વગર કે ઝીણી ચાળણીથી બરાબર ચાળ્યા વગર સીધો જ ગરમ તેલમાં તળીને વાપરી લો છો તો અજાણતામાં જ તમે એ નાના જીવડાઓને પણ રાંધીને ખાઈ જાઓ છો. આપણા આ અહિંસાનો પરમો ધર્મ માનતા શાસ્ત્રોમાં ચોખ્ખા શબ્દોમાં લખ્યું છે કે જો વ્રત દરમિયાન તમારા પેટમાં અન્ન સાથે એક પણ નાનકડો જીવડો વહી ગયો તો તે મહાપાપ અને જીવહિંસા બરાબર ગણવામાં આવે છે. આવું થતાં જ તમારું કઠોર વ્રત એ જ ક્ષણે તૂટી જાય છે અને તમને ભક્તિના પૂર્ણને બદલે હિંસાનું ભયંકર પાપ લાગે છે.
એટલે જ્ઞાનીઓ કહે છે કે જ્યારે પણ તમે વ્રતના લોટનો ઉપયોગ કરવા માંગતા હો ત્યારે સૌથી પહેલા તેને લાવીને કડક તડકે સૂકવો અને ત્યારબાદ ઝીણી ચારણીથી પૂરી 3 વાર ચાળી સંપૂર્ણ ખાતરી કર્યા પછી જ પોતાના રસોડામાં વાપરો. વળી વ્રતમાં સ્વાદ માટે મીઠાના નામે માત્ર ને માત્ર શુદ્ધ સિંધુ મીઠું જ વાપરવાનો આગ્રહ રાખો. દરિયાના ખારા પાણીમાંથી બનતા સાદા મીઠાનો એક નાનકડો દાણો પણ તમારા શુદ્ધ વ્રતને સંપૂર્ણપણે અશુદ્ધ કરી દેવા માટે કાફી છે. શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન બીલીપત્રનું શું મહત્વ છે તે તો આજના સમયમાં નાનું અમથું છોકરું પણ જાણે છે. પણ બીલીના ઝાડના મૂળિયામાં જે અકલ્પનીય રક્ષણાત્મક અને અલૌકિક શક્તિઓનો ભંડાર છુપાયેલો હોય છે તેના વિશે દુર્ભાગ્યવશ કોઈ જ વાત નથી કરતું. શ્રાવણ મહિનાના કોઈ પણ સોમવારે સવારે સૂર્યોદય થાય તે પહેલા વહેલા ઉઠીને શુદ્ધ જળથી સ્નાન કરીને કોઈ પ્રાચીન અને જૂના બીલીના ઝાડ પાસે પહોંચી જાઓ. ત્યાં જઈને સૌપ્રથમ ધૂપ અને દીપ પ્રગટાવી વૃક્ષ દેવતાની ભાવપૂર્વક પ્રાર્થના કરો. ત્યારબાદ એ ઝાડના મૂળનો એક નાનકડો ટુકડો કાઢો. પણ યાદ રાખો કે આ મૂળ કાઢવા માટે કુહાડી, દાતરડું કે લોખંડના કોઈ પણ ઓજારનો ઉપયોગ ક્યારેય ન કરવો. તેને માત્ર લાકડાની સળીથી કે તમારા પોતાના હાથથી જ અત્યંત પ્રેમથી તોડીને ઘરે લાવો. ઘરે લાવીને એ દિવ્ય ટુકડાને પવિત્ર ગંગાજળ અને ગાયના કાચા દૂધથી બરાબર ધોઈને શુદ્ધ કરો. પહેલા તેને મહાદેવના શિવલિંગે અડાડો અને પછી તેને ભોળાનાથનો જ મહાપ્રસાદ માનીને પાછો લઈ લો. આ સંપૂર્ણ વિધિ કર્યા પછી એ સિદ્ધ કરેલા મૂળના ટુકડાને ચાંદી, તાંબા કે પિત્તળના કોઈ તાબીજમાં ભરીને કાળા અથવા તો લાલ રંગના દોરાથી તમારા ગળામાં કે તમારા જમણા હાથના કાંડા પર કાયમ માટે બાંધી લો. વિશ્વાસ કરજો ભક્તો, આ વિધિ કર્યા પછી એ કોઈ સાધારણ લાકડું નથી રહેતું, પણ તે સાક્ષાત મહાદેવનું અમોઘ ત્રિશૂલ અને તમારું પોતાનું અદ્રશ્ય રક્ષા કવચ બની જાય છે. એકવાર તમે આ સિદ્ધ તાબીજ પહેરી લીધું પછી આખી દુનિયાની કોઈ પણ ખરાબ નજર, કોઈ મેલી વિદ્યા કે નકારાત્મક શક્તિ તમારી આજુબાજુ પણ ભટકવાની હિંમત નહીં કરી શકે. જો તમને રાત્રે સૂતી વખતે વારંવાર ડરાવના સપના આવતા હોય, ઊંઘમાં છાતી પર કોઈ અદ્રશ્ય વજન કે ભાર લાગતો હોય, કે પછી તમને અંદરો અંદર એવું લાગતું હોય કે કોઈની ખરાબ નજર તમને લાગી ગઈ છે, તો બીલી વૃક્ષનું આ મૂળ એ બધી જ ખરાબ બલીઓને પોતાનામાં શોષી લેશે અને તમને સુરક્ષિત રાખશે. આ સિદ્ધ તાબીજ પહેર્યા પછી તમારો વર્ષોથી અટકેલો ધંધો, તમારી જોખમાયેલી નોકરી અને તમારું આર્થિક જીવન હાવ જાદુઈ રીતે ઝડપથી પ્રગતિના પંથે દોડવા માંડશે. આપણે એ પણ ન ભૂલવું જોઈએ કે ભગવાન શિવ અને માતા પાર્વતી આ પૂરા બ્રહ્માંડના સૌથી પહેલા આદર્શ અને પરફેક્ટ પતિ પત્ની મનાય છે. એટલે સ્વાભાવિક છે કે શ્રાવણના વ્રતમાં પતિ પત્નીના એકબીજા પ્રત્યેના પરસ્પરના વ્યવહાર અને તેમની માનસિક પવિત્રતાનો વ્રતની સફળતા સાથે બહુ જ ઊંડો અને સીધો સંબંધ છે. જે પતિ પત્ની શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં કે ખાસ કરીને સોમવારના વ્રતના દહાડે એકબીજા સાથે ઘરમાં ગાળાગાળી કરે છે, એકબીજાને વાતો વાતે નીચા દેખાડવાનો પ્રયાસ કરે છે, કડવા મેણા ટોણા મારે છે કે પછી ઘરમાં મોટો કંકાશ અને ક્લેશ ઊભો કરે છે, તેમને શ્રાવણનું વ્રત રાખવાનો શાસ્ત્રો મુજબ કોઈ જ અધિકાર કે હક નથી. જો ઘરની આવી અત્યંત અશાંત અને નકારાત્મક સ્થિતિમાં તમે આખો દિવસ ભૂખ્યા તરસ્યા રહીને વ્રત રાખશો તો પણ મહાદેવ તમારું એ કલેશયુક્ત વ્રત ક્યારેય સ્વીકારશે નહીં. આવું વ્રત કરવાથી તમારું ભૂખ્યા રહેવું એ ખાલી તમારા પોતાના શરીરને ખોટું દુઃખ અને કષ્ટ આપવા બરાબર જ રહી જશે અને તમારા વ્રતના પૂર્ણ બધી જ સકારાત્મક ઉર્જા એ જ ઘડીએ નષ્ટ થઈ જશે. સનાતન શાસ્ત્રો મુજબ દેવી દેવતાઓએ હંમેશા એવા જ ઘરમાં વાસ કરે છે જ્યાં પતિ પત્નીના પ્રેમ ભર્યા અને સમજણવાળા જોડાશી ખુશહાલ વાતાવરણ હોય. જો તમારો પતિ તમારી સાથે અત્યંત પ્રેમથી વાત કરીને કે તમારી સંપૂર્ણ સંમતિ એને આશીર્વાદથી તમને ખુશ રાખીને કોઈ કામ અર્થે નોકરી પર કે વિદેશ ગયો હોય તો પત્ની પોતાના ઘરે રહીને પૂરી નિષ્ઠા અને ભક્તિથી વ્રત રાખી શકે છે અને તેનું પૂર્ણ ફળ તેને મળે જ છે. પરંતુ જો બે જણ વચ્ચે કોઈ બાબતે ભયંકર કલેશ અને ઝઘડો થયો હોય ને પત્ની રોતી કકળતી અને પતિને અપશબ્દો બોલતી રિસાઈને પોતાના પિયર જઈને બેસી ગઈ હોય અને ત્યાં બેઠા બેઠા જો એ દેખાડા ખાતર શ્રાવણનું વ્રત રાખતી હોય તો એ વ્રત 100% નિષ્ફળ છે અને મહાદેવના ચોપડે તેની કોઈ નોંધ લેવાતી નથી. લગ્ન વ્યવસ્થા અને શાસ્ત્રોના નિયમોની વાત કરીએ તો આજના આ આધુનિક અને ફાસ્ટ જમાનામાં
ઘણા યુવાનો માત્ર કોર્ટમાં જઈને કાગળિયા પર સહી સિક્કા કરીને કાનૂની લગ્ન કરી લે છે અને સમાજમાં એ સર્ટિફિકેટને જ પોતાના આખા લગ્ન માનીને રહેવા લાગે છે. પરંતુ આપણા પ્રાચીન સનાતન શાસ્ત્રો, વેદો અને હિન્દુ ધર્મની પ્રણાલી મુજબ માત્ર કોર્ટ મેરેજ કરી લેવા ઈ એક તદ્દન અધૂરા અને ખાલી કાનૂની પૂરતા જ લગ્ન ગણાય છે. ધાર્મિક રીતે નહીં. જ્યાં સુધી મંડપમાં પવિત્ર અગ્નિદેવની સાક્ષી માનીને બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પિતા દ્વારા કન્યાદાન ન થાય અને પતિ પત્ની અગ્નિની સાક્ષીએ 7 ફેરા નથી લેતા, ત્યાં સુધી એ લગ્ન આધ્યાત્મિક અને ધાર્મિક દ્રષ્ટિએ પૂરા નથી મનાતા. આપણા શાસ્ત્રો મુજબ આવી કોર્ટ મેરેજ કરેલી સ્ત્રીઓએ શ્રાવણના કડક વ્રત રાખવાથી બચવું જોઈએ, કારણ કે જ્યાં સુધી હિન્દુ વિધિ મુજબ લગ્નના 7 ફેરા પૂરા નથી થતા ત્યાં સુધી સ્ત્રીએ પોતાના પતિના અડધા પુણ્યની પ્રાપ્તિ થવાનો અધિકાર નથી મળતો કે ન તો તે ધાર્મિક રીતે તેના પતિની સાચી અર્ધાંગીની કહેવાય છે. જો આવી સ્ત્રીઓ સાચા અર્થમાં વ્રત રાખવા માંગતી હોય તો તેણે સૌથી પહેલા વિધિવત રીતે ભગવાન શિવ અને માતા પાર્વતીની સમક્ષ 7 ફેરા ફરીને કે લગ્નની શાસ્ત્રોક્ત વિધિ પૂરી કરવી જોઈએ. એ પૂરી થયા પછી જ તેનું વ્રત પૂરેપૂરું ફળદાયી મનાશે.